હલો. કોણ બોલો? કોણ મહેશભાઈ બોલો? ના, કેમ તમારે કોનું કામ હતું? મહેશભાઈનું. આ તો રોલ નંબર લાગ્યો. સારું, બાય. યાર 2 મિનિટ વાત તો કરો. કયા ગામથી બોલો તમે? રાધનપુરથી. એવું એમ? રાધનપુરથી બોલો છો એમ તમે? હા, તમે ક્યાંથી બોલો? હું પાપરથી બોલું. શું નામ તમારું? મારું નામ નરેશ. તમારું શું નામ? સોનલ. સોનલ. તમારું નામ તો બહુ સરસ છે હો. શું કામ કરો છો તમે? કોઈ નહીં, ઘરનું કામ કરીએ. એવું એમ? તમારો અવાજ બહુ મસ્ત હો, મને ગમો. તો અવાજ ગમતો હોય તો હું શું કરું? કેમ યાર હું કરું? વાત કરો ને યાર મારા જોડે. તમે યાર મને ફોન કર્યો ને એટલે મન તમારો અવાજ જ ગમી ગયો હોય. લગ્ન કરેલા હે તમારા? ના, હજુ બાકી છે. મારા પણ હજુ બાકી જ છે હો. સેમ ટુ યુ. એવું એમ? હા. હું વિચાર છે લગ્ન કરવાનો તમારો? હજુ એવું તો કોઈ વિચાર્યું નહીં. એવું એમ? હોવે. સરસ. શું મારા જોડે તમે લગ્ન કરશો? જોયા જાણ્યા વગર કેવી રીતે લગ્નની હા પાડી દઉં? સારું, મૂકું, બાય. યાર મારી વાત તો સાંભળો તમે. હું પણ વાંટો છું. હજુ મારા પણ લગ્ન નહીં થયા. મારો પગાર કેટલો હોય ખબર છે? મહિને 50,000 કમાવું. તમને બહુ ખુશ રાખીશ. પ્લીઝ યાર માની જો ને. હું પણ 20,000 કમાવું છું. એવું એમ? તો કોઈ વાતો નહીં યાર. કરી દઈએ લગ્ન. તમે રાધનપુરના છો તો હું પાપડનો જ છું. બહુ દૂર નહીં, 30 કિલોમીટર જ છે. તમારા જોડે મુલાકાત કરવી હોય તો ક્યાં આવવું જોઈએ? રાધનપુર આવી જજો. આ નંબર તમારો છે? હા. ઓકે, તો મારો નંબર સેવ કરી દેજો. ઓકે. સારું. બોલો, બીજું કેવું ચાલે છે? બસ શાંતિ છે. એવું એમ? જમી લીધું? હા. તમે ઘરનો કેટલા જણાનો પરિવાર હો? અમે 4 જણ છીએ. એવું એમ? તો તમારા મમ્મીને વાત કરજો ને આપણા લગ્નની તો નહીં, ડાયરેક્ટ લગ્નનું તો ના કહેવાય હો, પણ થોડુંક તમારી ભાષામાં વાત કરી દેજો, એમને સમજાવી દેજો. પેલા એક વખત તમે મળો તો ખરા, પછી આગળ આપણે બધું વિચારીએ, બરાબર? સારું, તો હું રાધનપુર આવું કાલે. હું પાપરથી નીકળું એટલે તમને ફોન કરીને નીકળીશ. રાધનપુર આવીને હું તમને ફોન કરીશ. તમે લોકેશન આપજો, હું એ જગ્યાએ આવી જઈશ. એવું બધું મન ના આવડે હો. તો કોઈ વાતો નહીં, હું તમને રાધનપુર આવીને ફોન કરીશ. તમે મને ખાલી એડ્રેસ આપજો, હું જગ્યાએ આવી જઈશ. સારું, રાધનપુર આવીને મને ફોન કરજો. ચોક્કસ ફોન કરીશ. તમારા જોડે મુલાકાત જરૂરથી કરીશ. મને તમે પહેલો જ ફોન કર્યો ને એટલે તમે મને ગમી ગયા હતા. તો તમે મને ફોનમાં આટલા બધા ગમો છો, તો પછી રિયલમાં કેટલા ગમી જાઓ યાર? ના હોય. સાચું કહું યાર, મને બહુ જ પ્રેમ થઈ ગયો તમારાથી. અવાજ સાંભળીને જ બહુ પ્રેમ થઈ ગયો યાર. શું તમે યાર મને કાલે ના તો નહીં પાડી દો ને? જોયા જાણ્યા વગર પહેલથી કોઈ ના કહેવાય હો. યાર હું બહુ મસ્ત છું. મારા જો છોકરો તને ગોત્યું ના મળે યાર. ખબર ને મારા પાસે કેટલી છોકરીઓ પડી છે? બસ જેટલી 100 હાથ તો ખાલી બ્લોકમાં જ પડી છે. તું ગમે તો દીવો લઈને ગોતવા જઈશ ને તો મારા જો છોકરો નહીં મળે. શું કહેતા હશો તમે? સાચું કહું યાર, તું ખાલી મને જોજે. તું મને જોઈને બહુ ખુશ થઈ જઈશ. તને મારા જોડેથી દૂર જવાનો જીવ પણ નહીં થાય. સાચું કહું હો. જોઈએ કાલે હો. વાંધો નહીં. ઓકે, તો જો
કાલે હું તમને રાધનપુર આવીને ફોન કરીશ, જરૂરથી મુલાકાત કરીશું. ફોન ઉપાડજો પાહો. સારું, ફોન તો ઉપાડીશ. રાધનપુર પહોંચો એટલે ફોન કરજો. સારું, જરૂરથી કરીશ. અત્યારે બાય, મારે થોડું કામ છે, હું પતાવી દઉં પછી ફોન કરું મોડા. હો, સારું, બાય. ઓકે.